અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઈસરી ગામના વતની ઉત્પલ પટેલ સામે ગિફ્ટ સિટીમાં રોકાણના નામે અંદાજે 500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો ગંભીર આક્ષેપ થયો છે। ઉત્પલે નોઈડા, કાશ્મીર અને ગિફ્ટ સિટીમાં આલિશાન ઓફિસો ખોલીને ડેટા સેન્ટરમાં ટેરાબાઇટ ભાડે આપવાની લાલચ આપી હતી, જેમાં એક ટીબી દીઠ 38,000ના રોકાણ સામે 1650 રૂપિયા માસિક ભાડું આપવાની લોભામણી સ્કીમ બતાવી હતી। પોતાની લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ અને મંત્રીઓ સાથેના એવોર્ડના ફોટા બતાવીને તેણે લોકોને વિશ્વાસમાં લીધા હતા અને લોકોનો વિશ્વાસ જીત્યો હતો, પરંતુ ગિફ્ટ સિટીના ઓફિસના તાળા વાગતા જ કરોડોનું આ કૌભાંડ બહાર આવ્યું છે। હાલ આરોપી ઉત્પલ પટેલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરીને વિદેશ ભાગી ગયો હોવાની શક્યતાઓ રહેલી છે, જ્યારે તેનું વતનનું ઘર પણ હાલ બંધ હાલતમાં છે અને આ કૌભાંડમાં ગુજરાત સહિત અનેક અન્ય રાજ્યોના અનેક રોકાણકારોના નાણાં સલવાયા છે। કહેવાય છે કે લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ન મરે। એક બાદ એક પોન્જી સ્કીમોનો રાફડો જે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે, ખાસ કરીને તેનું હબ સેન્ટર અરવલ્લી અને સાબરકાંઠા સામે આવ્યું છે। અરવલ્લીમાંથી ઓપરેટ થતું વધુ એક જે પોન્જી સ્કીમનું રેકેટ છે તે સામે આવ્યું છે। અરવલ્લીનો માસ્ટર માઇન્ડ ઉત્પલ પટેલ, તેના દ્વારા ગિફ્ટ સિટીમાં જે આલિશાન જે ઓફિસ બનાવવામાં આવી હતી, ત્યારબાદ લોકોને ત્યાં તેમના જે રૂપિયા હતા તે ત્યાં જમા કરાવવામાં આવતા હતા, રોકાણ કરાવવામાં આવતું હતું। રોકાણ બાદ તેમને સારું એવું વળતર આપવાની જે વાતો હતી, ત્યારબાદ ધીરે ધીરે આ જે વળતર આપવાની વાતોને લઈને કેટલાક જે ગ્રાહકો હતા તે ગ્રાહકોમાં અસંતોષ સામે આવતા ગ્રાહકો પોલીસ મથકે પહોંચ્યા છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે હવે તપાસ શરૂ કરવામાં આવી છે અને જે ઉત્પલ પટેલ છે તે ક્યાંક ને ક્યાંક ભૂગર્ભમાં ઉતરી ગયો છે। જે આલિશાન ઓફિસ હતી તે ઓફિસ બંધ જોવા મળી છે। મહત્વની વાત એ છે કે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ પણ ક્યાંક ને ક્યાંક આ પોન્જી સ્કીમનો ભોગ બન્યા છે, ત્યારે હજુ કેટલા એવા મોટા માથાઓ છે તેમનું રોકાણ આ પોન્જી સ્કીમમાં છે તે આવનાર સમયમાં સામે આવશે। મહેશ પરમાર, ERV ન્યૂઝ, ગાંધીનગર।